આજે અખાજ ત્રીજનો પાવન પર્વ છે। આજના દિવસે સોના ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે। લગ્નસરા માટે આજે ખરીદીનું ખાસ મહત્વ હોય છે। અમદાવાદમાં સોના ચાંદીની ખરીદી કરવા લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે। તો સોના ચાંદીની ખરીદી કરવા માટેનો આ પાવન અવસર ગણવામાં આવે છે। આજે અખા ત્રીજનો પાવન પર્વ છે। તો આજના દિવસે કોઈ પણ કિંમતી ધાતુ ખરીદવી શુભ માનવામાં આવે છે। આજના દિવસની ખરીદીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। તો લગ્નસરા માટે આજે ખરીદીનું ખાસ મહત્વ રહેલું હોય છે। તો અમદાવાદમાં પણ સોના ચાંદીની ખરીદી કરવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। તો સોના ચાંદીના વધતા ભાવ વચ્ચે પણ લોકો સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। તો આજ વિશે વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે અમદાવાદથી સંવાદદાતા આયુષી યાજ્ઞિક અને એસોસિએટ એડિટર દેવેન ચિત્તે સુરતથી। સૌથી પહેલા આયુષી, આપને પૂછવા માંગીશ કે આજે અખા ત્રીજનું પાવન પર્વ છે। આજના દિવસે સોનું કે ચાંદી કોઈ પણ કિંમતી ધાતુ ખરીદવું શુભ માનવામાં આવે છે। જે પ્રમાણે અત્યારે સોના ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો છે, કેવો માહોલ અત્યારે બજારમાં જોવા મળી રહ્યો છે? બિલકુલ દીપાલી, આજે અખાત્રીજનો આ પર્વ છે ને આજના દિવસે સોના ચાંદીની ખરીદીનું ખૂબ જ મહત્વ છે। આજના દિવસે કરવામાં આવતી ખરીદીને ખૂબ શુભ માનવામાં આવે છે ને વણજોયું મુહૂર્ત પર આજના દિવસને કહેવામાં આવે છે। ત્યારે શહેરના વિવિધ જે શોરૂમ્સ છે સોના ચાંદીના, ત્યાં વહેલી સવારથી જ લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે। સોના ચાંદીના ભાવ વધુ છે, પરંતુ છતાં પણ લોકો થોડું પરંતુ આજના દિવસે શુભ દિવસ હોવાથી તેની ખરીદી જે છે તે અચૂક કરવા માટે આવી રહ્યા છે અને સોના ચાંદીની ખરીદી કરીને લોકો પણ જે છે આજનો આ જે અવસર છે, આજનો આ દિવસ છે તેને જે સાચવતા જોવા મળી રહ્યા છે। જો સોનાના ભાવ પર નજર કરીએ તો આજે 1,55,000 પાર સોનાનો ભાવ છે તે પહોંચેલો છે, જ્યારે ચાંદીનો ભાવ પણ 2,50,000 પાર છે। તો અત્યારે લોકો છે ખરીદી કરી રહ્યા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું। આજે અખાત્રીજનો પર્વ છે, ખરીદી કરવા માટે આવ્યા છો, કેટલો શુભ દિવસ છે ને શું કહેશો? અખાત્રીજ માટે એવું કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે જે પણ વસ્તુઓ તમે પરચેસ કરો છો એ અક્ષય સમય સુધી તમારી પાસે ટકે છે। એટલે આ શુભ મુહૂર્ત ઉપર અમે સોનાની ખરીદી કરવા માટે આવ્યા છીએ। શું કહેશો, એક તરફ સોનાના ભાવ વધી રહ્યા છે છતાં પણ મુહૂર્ત સાચવવા માટે આપ આવ્યા છો, ખરીદી કરી રહ્યા છો, કેટલો શુભ દિવસ છે આપના માટે? અખાત્રીજની દિવસે લીધેલી વસ્તુ અખંડ રહે છે, એટલા માટે અમે લોકો આજે લીધું છે સોનું। થોડું મોંઘું છે પણ આપણે ડેલિકેટ વસ્તુ ગમે છે અમને લોકોને પહેરવી, એટલે અમે ડેલિકેટમાં શોપિંગ કરીએ છીએ। બિલકુલ, એટલે કે લાઇટવેટ જ્વેલરીનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ડેલિકેટ વસ્તુઓ છે તેની ખરીદી લોકો કરી રહ્યા છે। નાની ઝીણી વસ્તુ પણ લોકો ખરીદીને આજનો આ જે દિવસ છે, આજનો આ પર્વ છે તે દિવસે ખરીદી કરવા માટે લોકો આવી રહ્યા છે અને પણ લોકો સાથે વાતચીત કરીશું। આજે અખાત્રીજનો પર્વ છે, ખરીદી કરવા આવ્યા છો, શું કહેશો? બિલકુલ, એટલે કે નાની વસ્તુની ખરીદી છે તે કરવામાં આવી રહી છે। એટલે આજનો આ જે દિવસ છે, આજનો અખાત્રીજના દિવસે જ્યારે સોના ચાંદીના ભાવ પર જે નજર કરીએ તો 1,55,000 પાર સોનાનો ભાવ છે, 2,50,000 પાર જે 1 કિલો ચાંદીનો ભાવ છે। છતાં પણ જોઈ શકાય છે કે અમદાવાદના શોરૂમના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે સતત લોકો છે તે આવી રહ્યા છે ખરીદી કરવા માટે અને જે આજના દિવસે અખાત્રીજનો જે દિવસ છે કે જે આજના દિવસે ખરીદી કરેલી વસ્તુ અખંડ મનાય છે, તે માટે જ લોકો મુહૂર્ત સાચવવા ખરીદી કરવા આવતા જોવા મળી રહ્યા છે। જી આયુષી, આપ જોડાયેલા રહેશો આપણી સાથે। દેવેન ચિત્તે પણ લાઈવ જોડાયેલા છે। જે દેવેન, આજે અખા ત્રીજનો પર્વ છે, સુરતના સોના ચાંદી બજારમાં કેવો માહોલ? જે દીપાલી, આજે અક્ષય તૃતીયાનો દિવસ છે અને આપણી જે ધાર્મિક માન્યતાઓ છે કે અક્ષય તૃતીયા એટલે કે આજના દિવસે જે પણ ખરીદી થતો હોય છે તેનો ક્ષય થતો નથી, એટલે કે તે અખંડ રહે છે અને તેનાથી આવનાર દિવસોમાં શુભ સંકેતો મળતા હોય છે અને સમૃદ્ધિ આપણા પરિવારમાં વધતી હોય છે। અત્યારે તમે જોઈ શકો છો તે રીતે સુરતના જે અલગ અલગ શોરૂમો છે જ્વેલર્સના, ત્યાં હવે ધીરે ધીરે સવારથી જ કસ્ટમર આવવાના શરૂ થઈ ગયા છે અને ખરીદીનો ટ્રેન્ડ જે છે એ ચોક્કસ ભાવ વધારાને કારણે
થોડો ઓછો જોવા મળી રહ્યો છે, પરંતુ જે આપણી માન્યતાઓ છે, જે આપણી પરંપરાઓ છે તેને આગળ વધારતા હોય તે રીતે આજના શુભ દિવસે જે ખરીદી કરનારા ખાસ કરીને મહિલાઓ જે છે તે આપણને જોવા મળી રહી છે કે તેઓ અત્યારે શોરૂમ ઉપર ખરીદી કરતા જોવા મળી રહી છે. આપણે એમની સાથે પણ વાત કરીશું એ કઈ પ્રકારની અત્યારે તેઓ સ્થિતિ જોઈ રહ્યા છે, સોનાના ભાવ વિશે શું કહી રહ્યા છે અને ખરીદીને લઈને હવે તેમનું મન શું છે. અત્યારે जिस तरह से अभी जो माहौल है, आप क्या खरीदने के लिए आए हो और जो भाव है अभी जो रेट चल रहा है उसके बारे में आपको क्या कहना है? अक्षय तृतीया के दिन मतलब हमारे घरों में बहुत शुभ माना जाता है एक्चुअली सर. तो अभी आज के देखा जाए तो भाव रेट बहुत ज़्यादा है, लेकिन मैंने मम्मी डैडी को फोर्स किया कि कुछ ना कुछ तो लेना पड़ेगा हमें. तो आज हम डी कुशाल भाई ज्वेलर्स वेसू खाटू श्याम मंदिर के पास आए ताकि हम एटलीस्ट कुछ तो ले सके, क्योंकि शुभ माना जाता है. तो मैंने पेरेंट्स को बहुत मनाया और भाव तो कम नहीं हुआ, लेकिन हमें आज लेना ही पड़ेगा. ऐसा लाइट वेट में तो हम कुछ ना कुछ कलेक्ट करेंगे. ખાસ કરીને દીપાલી, મહિલાઓ જે છે તે અત્યારે ખરીદી કરતા આપણને જોવા મળી રહ્યા છે. આપ क्या खरीदने के लिए आए थे? ऐसे आपका मन क्या था खरीदना? एक्चुअली हम हर साल जब खरीदते हैं तो मैं पहले से ऑर्डर दे देते हैं, बट इस बार जिस तरीके से स्टेबल रहा भाव, हाई होने के बाद कम नहीं हुआ, तो मैं ऐसे ब्रेसलेट्स प्रीफर करती हूँ. बट इस बार मैंने सोचा कि थोड़ा लाइट वेट में जाते हैं तो मेरे बजट में भी रहे, तो क्योंकि ख़रीदारी करना कंफर्म था, क्योंकि आज हमारा आखा तीज का त्यौहार है, हमारा ट्रेडिशन है. तो उस वजह से हमने सोचा कि मैं एक लाइट वेट पेंडेंट में जाऊँ, तो मैं आज लाइट वेट पेंडेंट में ख़रीदने आई हूँ. તો દીપાલી, આ રીતે જે કસ્ટમર છે તે અત્યારે અહીં આવ્યા છે અને ખરીદી કરી રહ્યા છે. સામાન્ય દિવસો કરતાં આજે થોડી ભલે સોનું મોંઘું છે છતાં પણ ખરીદી જે છે તે ખરીદી થતી આપણને દેખાઈ રહી છે, કારણ કે છેલ્લા જે પ્રકારે વૈશ્વિક બજારની અંદર જે રીતે સોનાના ભાવ અનસર્ટેન રહ્યા હતા અને ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો હતો, તેના કારણે જે કસ્ટમર છે તેઓ અત્યારે પણ તમે જોઈ શકો છો તે રીતે આવી સ્થિતિમાં પણ ખરીદી કરવાનું ટાળી રહ્યા નથી અને શક્ય તેટલી નાની પણ ખરીદી કરવામાં ચોક્કસ તેઓ મન બનાવી રહ્યા છે. આપણી સાથે જે જ્વેલર્સ છે આપણે એમની સાથે પણ વાત કરીશું. કયા પ્રકારનો અત્યારે રેટ ચાલી રહ્યો છે અને આ વખતની અખાત તૃતીયામાં શું લાગે છે કેટલું વેચાણ થશે? અત્યારે જે રેટ ચાલે છે એમાં અત્યારે ગોલ્ડનો જે રેટ છે તે 24 કેરેટ 1,58,500 આજુબાજુ છે અને જે સિલ્વરનો રેટ છે 1 કિલોનો તે 2,65 જેવો છે. તો દર વર્ષ કરતાં આ વર્ષે જે અક્ષય તૃતીયાનો જે ભાવ છે એ સારો એવો વધારે છે અને પણ જે દર વર્ષની જેમ બુકિંગ હોય છે એમાં થોડોક અમને ઘટાડો દેખાય છે. પણ એની સામે લોકોએ એનો મતલબ એમ નથી કે એ લોકો ખરીદી નથી કરતા. બુકિંગનો એટલો જ મતલબ હોય છે કે એ લોકોને રેટ સસ્તો લાગે તો એ લોકો બુકિંગ કરીને પછી એની ડિલિવરી અક્ષય તૃતીયાના દિવસે લે છે. પણ આ વખતે કોઈ એવો રેટમાં ઘટાડો દેખાયો નથી, તો લોકો મને લાગે છે કે આજના દિવસે જ એનું ડાયરેક્ટ જે બાઇંગ છે એ કરશે, કેમ કે કસ્ટમરની ઇન્ક્વાયરી ઘણી છે કે ભાઈ શું ભાવ છે, કેવી રીતના છે, અક્ષય તૃતીયા ક્યારે છે. તો એ રીતના એ લોકોને એમાં ઇન્ટરેસ્ટ પૂરેપૂરો છે, પણ રેટના ઘટાડા ન હોવાના લીધે બુકિંગમાં ઘટાડો છે. પણ ઓવરઓલ અમને લાગે છે કે અખાત્રીજ સારી જશે, કેમ કે અમારા જેટલા બી કસ્ટમર છે એ બધા અખાત્રીજમાં માને છે અને એ 100% બાઇંગ કંઈ ને કંઈ કરશે. નાનું તો નાનું પણ અખાત્રીજના દિવસે સોનાનું બાઇંગ હશે. એટલે એ 100% છે કે વોલ્યુમમાં થોડો ઘણો ઘટાડો દેખાશે, પણ એની સામે જે વેચાણ છે એ એટલું રહેશે થોડું. તો દીપાલી, આ વખતે જે ટ્રેડ સામાન્ય રીતે સુરતમાં જોવા મળતો હોય છે કે કસ્ટમર જે છે તે પહેલાંથી જ જ્યારે ભાવ ઓછો હોય છે ત્યારે બુકિંગ કરાવી દેતા હોય છે અને અક્ષય તૃતીયાના દિવસે મુહૂર્ત જોઈને તેઓ ખરીદી કરવા આવતા હોય છે, પરંતુ આ વખતે ઇન્ક્વાયરી કરી રહ્યા છે, ભાવ નીચે ગયો નથી એના માટે ડાયરેક્ટ તેઓ શોરૂમ ઉપર પહોંચી રહ્યા છે અને જે આજનો ભાવ છે તે મુજબ અત્યારે ખરીદી કરતા દેખાઈ રહ્યા છે. જી દેવેન, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. જે આયુષી, આપનો પણ આભાર. તો આજે અક્ષય તૃતીયાનો અખાત્રીજનો પાવન પર્વ છે, જેના પગલે સોના ચાંદીના બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.